ભારતે દુનિયાભરને ખેતી શીખવી છે. ભારતનો ખેતીનો ઇતિહાસ અત્યંત ભવ્ય છે અને આજે પણ ભારત એક ખેતી પ્રધાન દેશ છે. પણ ખેડૂત પાસે રોજ અવનવા પ્રશ્નો આવતા જાય છે. ખેતીની પરિસ્થિતિ વિકટ થતી જાય છે. પરંપરાથી ચાલતી આવતી ખેતી હવે બદલાવ માંગે છે. ચોક્કસ આપણે ખેતીમાં સુધારો કરવો છે. છેલ્લા કેટલાક વર્ષોથી ખેતીનો બદલાવ આપણે અનુભવીએ છીએ. મોટે ભાગે આ બદલાવ રસાયણો આધારિત બહારથી યંત્રો લાવીને જે ટેકનોલોજી વપરાય છે તેને આધારિત થતો જાય છે અને તેમાં દર વર્ષે વધુને વધુ પ્રાકૃતિક સ્ત્રોતો વાપરવા પડે છે. અને પરિણામે ઉત્પાદન ભલે વધતું દેખાય પણ કાર્યક્ષમતા ઘટતી જાય છે. રાસાયણિક ખેતીની ઘણી બધી છૂટી કિંમત છે, એ નજરે દેખાતી નથી. બગડતી જતી જમીન, ખૂટતું જતું પ્રદૂષિત થતું પાણી, પ્રદૂષિત ખોરાક, તેનાથી માનવ આરોગ્યને થતું નુકસાન, પર્યાવરણ પર તેની અસરો, બદલાતા હવામાન અને વાતાવરણમાં ગરમી ઊભી થવા પાછળ પણ રાસાયણિક ખેતીનો સીધો હાથ છે. આ બધી છુપી કિંમતો જે પર્યાવરણ, સમાજ, સંસ્કૃતિ અને આર્થિક રીતે ચૂકવવી પડે છે, તેની ગણતરી નફો અને ઉત્પાદકતા ગણતી વખતે થતી નથી. આપણી મર્યાદા એ છે કે માત્ર આર્થિક ગણતરીને આધારે જ આપણે કોઈ પણ સિસ્ટમને મૂલવીએ છીએ. રસાયણો આધારિત ખેતીએ ખેતીનો ખર્ચ ખૂબ વધારી મૂક્યો છે. દર વર્ષે વધુને વધુ ખર્ચ કરો તો જ ખેતી પાકે. વધુ ખાતરો જોઈએ, વધુ પાણી જોઈએ, મોંઘા બિયારણો જોઈએ અને કંપનીઓ દર વર્ષે ભાવ વધારતી જાય. આ પરિસ્થિતિને કારણે દર વર્ષે ખેડૂતોના દેવા આપણા દેશમાં વધતા જાય છે. નફાખોર કંપનીઓ ખોરાક પર કાબૂ જમાવવા માંગે છે. તેમણે તો દરેક ચીજનું બજાર ઊભું કરવું છે, જેથી હંમેશ માટે તેમનું નફાનું મશીન ચાલતું રહે. આપણી પ્રજા પ્રમાણમાં દેશ દુનિયાના પર્યાવરણીય અને આર્થિક સંકટોને સમજતી નથી. ખેડૂતો પોતાની ખેતીમાં એટલા મસ્ત અને રત છે, એમને એ ખ્યાલ નથી આવતો કે આની પાછળની ચાલ કઈ છે. અને ભોળા ખેડૂતો લાલચવાળી આવી રમતોમાં સહેલાઈથી ફસાઈ જાય છે. આ ચીલાચાલુ નફાખોર કંપનીઓના કાબુ આધારિત ટેકનોલોજી લાંબી ચાલતી નથી, જે પર્યાવરણ અને ખેડૂતોના શ્રમનું શોષણ કરે છે. જવાબ આપણે કોઈક વૈકલ્પિક ટેકનોલોજીમાંથી શોધવાની જરૂર છે. આપણે પર્યાવરણ અને ઇકોલોજીના ભોગે સાચી અને સારી, સમન્વિત અને સંકલિત ખેતી કરી શકીએ નહીં.
એ બતાવે છે કે આપણે ખેતીમાં વધુ સારા વિજ્ઞાનને વાપરવાની જરૂર છે. ખેતીનું વિજ્ઞાન માત્ર રસાયણો આધારિત નથી. ખેતીનું વિજ્ઞાન તો પર્યાવરણ આધારિત છે. વિજ્ઞાન હવે એ શીખવે છે કે જમીનમાં રસાયણનો ડોઝ આપીને પકવી લેવું એ લાંબે ગાળે ચાલવાનું નથી, પણ ખેતર પરના વિવિધ સજીવો અને નિર્જીવો આ બધાને ભેગા કરીને જે ઉત્તમ રીતે પેદા કરી શકીએ તે જ સાચું ખેતીનું વિજ્ઞાન છે. જે આપણી ખેતીને સમૃદ્ધ કરે, આપણા જમીન, પાણી અને બિયારણોને સમૃદ્ધ કરે, આપણી જૈવિક વિવિધતાને સાચવે, આપણા ખેડૂતોને સમૃદ્ધ કરે, આવનારી પેઢીને સમૃદ્ધ કરે અને ખેતીનું ઉત્પાદન કાયમ માટે, લાંબા ગાળા માટે વધતું રહે. ખેતીનો કાયમી સુધારો થાય તેવી ટેકનોલોજી અને તેનો અમલ સહેલી વાત નથી. તેમ છતાં દુનિયાભરમાં, ભારતમાં અને ગુજરાતમાં એવી અનેક સફળ કથાઓ છે જેમણે રસ્તો બતાવ્યો છે કે ખેતીનો કાયમી સુધારો કેવો હોય.